हेलो ये बीजा बीजा मंगल खोडियार होटल तरफ थी आवशे अने एक आ गौ सेवक सापर गभरूभाई नु गीत गाવાનું લાંબરિયાનું ગૌ સેવક લાવ્યું છે પણ કેવું ₹200 થી ભરના છે ગાત્રા મને એક પાતળિયા પરિવાર તરફથી ₹501 બોલ રામા પીરની જય હે ત્રીજા રે ત્રીજા
રામ રામ બોલશે ગુણના મંગલ અંદર આવે છે અને 200 રૂપિયાથી ફરમાઈશ છે ગાત્રાલ માને ગાત્રા માને ફરમાઈશ આવીશ કે સાઈબો જાડરી જાન જોડિયા વસરે હા
વેવાણ ગાવ કેમ તમને મજા નથી તો વેવાણ નો કહેવાય દવાખાને લઈ જાય એવું હતું અને બાપા રાજામાં પ્રગટાજો અને રાજામાં પ્રગટા રામાપી અને મનોહરી હરે હસબરા હે વાહતમાં લે બાપા ભાલાને તે हे सबर मारी कुल जाने को ए सबर मारे बापा कर जाने को ए
હા હવે કઈ ફરમાઈશ નથી ને ના રે ના તો વેવાણ ને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય કરી શ્રી લે કૃષ્ણ તો કહું છું, વેવાણ હજી બધું આઈને આપણે થોડું કામ બાકી છે હજી તો ઘરે ઘણું કામ બાકી છે વેવાણ તો પણ ખુરશી આયરો લેતા આવે છે હે વેવાણ ખુરશી પણ લેતા આવે આયરો વેવાણ ની શરીરમાં ખુરચી હારે વઈ આવે ને સોટી જાય ને શું કહું છું વેવાણ બોલો વેવાણ અમારે અહીં વાત કરી લ્યો છો બધી વ્યવહારિક વાત હવે કરવાની છે. પણ કરી તમે લ્યો ભાભી કરી લ્યો ને અમે શું કરી વાત ના રે ના તમે કરો તો સારી લાગે મેં તો બહુ કરી હવે મારે ન બોલાય અને સાંભળ હા બીજું તો ઠીક ક્યારના ઉતારામાં જાઉં છું ને ત્યારનું મારું ધ્યાન તો અહીંયા જતું ક્યારની આહુડા પાડ કહું છું ચૂપ થઈ જાવ રોય બિલકુલ પણ પસંદ નથી વીરી વરા માવતરના ઘરે આવે માવતરના આહિકા જાતા નથી કહું ચૂપ થઈ જાવ હું આપણે દીકરીઓ નથી વરાવી કેટલી કેટલી દીકરીઓ પૂછી જવો ત્રણ મારી દીકરીઓ ત્રણ મારા દેરાણીની દીકરીઓ અને બે આવી જોયું ને ક્યારે દીકરીઓ રોવે ને સંસ્કાર અમારા ક્યારેક ક્યારેક લાઈનમાં બેહીન જમાઈ રોવે એનો રી ધોખો ન હોય અને વેવાણ તમારી દીકરીઓની જીભડાઈ છે ને હે જીભડા લાગ્યા તમને અમારામાં જોતા એવું લાગ્યું એવું વેવાણ દીકરીને જોઈને જીભડો દેખાણો એટલે કહું છું ચૂપ થઈ જાઓ ચૂપ હા ચૂપ થઈ જાવ બંધ થઈ જાવ વયસમાં મેડિકલ આવતા નથી ટીકડા ક્યાંથી લેવું માથા દુખશે આહોડા થોડાક ન્યા રાખો ડોહા કોક દીક ન્યાય પાડવાના થાય અને બીજું ઠીક કરિયાવરનું પૂછી લે ને હવે હે કરિયાવરમાં શું શું દીધું છે કહી દ્યો આપણે આ બાજુ બટા બાજુ હોય તો કરિયાવર વળી લે હે વેવાણ કરિયાવર કેટલો કર્યો એમ કેસ કેમ વેવાણ અમે ચડીને માગો તમે કરિયાવરની ભૂખ લાગે? ભૂખ નથી જેટલું દ્યો એટલું તમારી દીકરીને દેવું છે અમારે ક્યાં આડે બાંધી જાવું છે કયો વેવાણ હે? દીકરીનું તો બાનું હું છે આવી વાપરશો હું તમે. પૈણીને આવી ત્યારે ગાડા મોઢે લઈને આવીશું પૂછી જજો મારા હાહુ અને આપણે આ વરાવ્યું તો કઈ થોડું દીધું તો? છે માથાના ફૂલ હોતે દીધા છે દીકરીઓને પૂછો ફૂલ હોતા દીધા તો અને દીકરીને એટલું કહી દેજો ન્યા આવીને કોઈ દિવસે ને બાધે તો રોવે નહીં હા વેવાણ હે? બાધે તો રોવે નહીં ને એટલું કહી દેજો બીજું કે કોઈ દી નોખા થવાનું નોખા નામ ન થવાનું નામ તો હે? બિલકુલ કહેતા જ નહીં અમારે નોખા હાથ નોખા. પેટી થાય એવો રિવાજ હાલ્યો આવે છે બાધીન મરી ગયા હાથ પેટીવાથી પાડિયા થઈ ગયા છે પણ હજી કોઈ દી નોખા થવાનું નામ નથી લેતા એટલે વેવાણ કરિયાવરમાં બધું દીધું છે ને વેવાણ વેવાણ ઈ કરિયાવરનું નો કેવું ટીવી પડે. દીધું છે LCD દીધું વેવાણ એલસીડી રિમોટ નો દેતા હો કા રિમોટ અમાર જોતું જ નથી રિમોટ બે અમે રિમોટ જેવી બે છે રિમોટ ની જરૂર જ દેખ નથી. અને એવું લાગે છે ટિફિન આપ્યું છે ટિફિન ટિફિન કેટલા ખાનાનું આ છોકરીને જો લગભગ 8 ખાનાનું ખાતી જાય ના 8 ખાનાનું ન હાલે હવે 12 ખાના વાળું દેજો બાર ખાનાવાળું હા 12 ખાના અને વાળું છે ભરભરિયો પ્રાઇમસ ને ગેસના ચૂલાનું કહી દેજે હા. કાઈ વાંધો નહીં એમાં વેવાણ. એવું છે ભડભડિયો પ્રાઇમસ દો એની સામે વાંધો નથી પછી એમાં પ્રાઇમસ ચાલુ કરું મારા હાવ હળિયા પાટીને સીડી હેઠેથી ભોટ દે નેઠા પડી જાય એટલે વેવાણ બીજું ઠીક બાકી વેવાણ ઉતાળની સગવડતા બાકી ભલે આઘી દીધી પણ બાકી સગવડતા એટલે સગવડતા અંદર સા પાણીની સુવિધા બધી બાકી વ્યવસ્થા અસર છે પણ તમે જમવામાં બાકી ભારે મજા આવી ઓલું શું હતું મને નથી ખબર મરી ગયું હું ખાતું હતું નથી તે તઈ નહીં સીંધું નહીં વીંધું ને ખોયડું ને મારી દીકરી અંદરથી આખું બટેટું નીકળ્યું ઈ શું હતું વેવાણ લાહુ લપટ જેવું હું નીકળું કઈ ખબર ન પડી બટેટા વડા બટેટા વડા હતા બટેટા. કંદોયો કોણ હતો અમાર ગામનો હતો હાપર ગામનો કંદોયો હતો બાકી ભલે કંદોયો ગમે બાકી હાર ત્યાં પીરસવાળાને કહેજો બીજી વખત આવી ભૂલ ન કર્યો કા વેવાણ એટલે ભૂલ ન કરે કે હવે શું એમાં એવું છે વેવાણ આવો કોઈ એને એટલું કહી દેવાય કે આવો કોઈ દી કોઈનો વરો ન બગાડતા વેવાણ તમારો વરો બગડી ગયો તો લે વરા શું આખું બધું બગડી ગયું હવે શું છે એટલે વરા તો બગડી જાય ને તો એટલે વરો હાલ હું- ત્યાં એમ કહી દેજો કે આવી ગડબડ બીજે ક્યાંય કરે નહીં એમ સારું વેવાણ ઉતારે જાવ ચા પાણી પીવા જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ અને આથણું ભૂલતા ને મેકી દેજો નથી કેતા કે આથણું ન બનાવાય ને એમાં એવું છે આથું અમારે ન કરાય એટલે ટસક્યું મને થઈ ગયું એટલે ચણા મેથી નું કહી દે ને ચણા મેથું દેજો ને ભેગું ઓલું ગુંદાનું હોતન દેજો તડકા સાયાનું છોકરી હાથ તરકા સાય અને ગુંદાનું તો ખાસ કરી દેજો એમાં એવું છે તમારે વેવાય ને છે ને ગુંદાનું આથણું બહુ ભાવે ક્યારેક ક્યારેક તો મરી ગયા છે ને ઠરિયાય નથી કાઢતા એમ નામ ખાઈ જાય કઈ કઈ તમે ઠરિયા હોતા લ્યો તે વેવાણ જય હા હા હાલો વેવાણ જાય છે જય શ્રી કૃષ્ણ આવો ને આવો હે આવો નવો હરખ રાખજો હેઠો ઢોરાઈ ન જાય ને એની વેવાણ તો ભરી લેજો તમે ઢોરાય તો હો કા વળી જય શ્રી કૃષ્ણ વેવાણ બોલું સાયલું માફ કરજો કાઈ કહેવાય ગયું હોય તો માફ કરજો બે વેણ કેવા પડે નકર આ ગામની બાઈ વાતો કરે કે વેવાણ આવી હતી મૂંગા મોઢે ગીન મૂંગા મોઢે એટલે છે ને ભૂલ ચૂક થઈ માફ કરજો નકર સેલે થાય કરી લેજો વેવાણ અમે દીકરી દીધી એટલે હાલો લાચાર વેવાણ જાય, હાલો. અમે તમારું માથું પાંગે એમ અરે બેટા સગુણા દીકરી તો રાજાની હોય કે રંકની હોય બેટા સમય આવે એટલે સૌ દીકરીને સાસરે જવું પડે મારા બાળ અને તું તો મારો લાડકવાયો દીકરો છો મારો આંખનો તારો છો બેટા શા માટે આવો વિલાપ કરો છો સગુણા
આજ હું પણ જાણું છું કે તારા માંડવડાની અંદર મારી જાયો વીર નથી. તારે જવતલ હોમનાર નથી હું પણ જાણું છું દીકરી. માટે આ રુદન છોડી દ્યો સગુણા. આજે સાસરિયા જવાની તમારી વેળા આવી છે દીકરી. તો આજે સાસરિયા જાવ છો તો તમારી જનતાને તમારા સુખ દુઃખની વાતો કરતા જાવ બેટા. આજ મન મેલીને તમારા મનડાની વાતો મને કરતા જાવ સગુણા, મને કરતા જાવ. એ આજે દીકરી એ કહું ને માતા મારા સાંભળો ને. હા મારા બાળ. એ કરી જાઓ મારા દીકરા દેવા દીકરી કહું ને માતા મારા સાંભળો ને. હા બેટા, આજ તમારી જનતાએ તમારી સહી માનીને તમારા દરબારની વાત કરો બેટા. તમારા મનડાની વાત કરો. એ આને મારા રે એ કરી મે દે ગોર દેવ મુના રે બેડા. ના મારા બાળ ના. એ જઈએ જયડા પિંગળ ગજને મોજાય મારા રે કર મેરે ગોર દેવ મુના રે બેડા. અરે ના બેટા. દેવતમાં કીધું છે કે વિધિના લેખની પર કોઈ લેખનો પાર નથી. કદાચ વિધાતાએ તારે નામ લઈ હશે દીકરી. એ આદે વેલી રે એ હતાને મારી ધામે દેવાયો ગયરા. આવું ન બોલો બેટા સગુણા. આવું ન બોલો. એ બેડા રે અપરાધ
અરે બેટા સગુણા, શા માટે આવું રુદન કરો છો બેટા? હું તારા દલડાની વાત બધી જાણું છું બેટા. તારી બધી વાત હું જાણું છું દીકરી સગુણા. માટે આવો વિલાપ છોડી દ્યો સગુણા. હરખેથી સાસરે વિદાય કરો મારા બાળ. સાસરિયાની અંદર સાસુ સસરાની સેવા કરો સગુણા. સાસુ સસરાની સેવા કરો. અને જો લાસા લક્ષ્મીની ખોટ પડે ને બેટા, તો સાસરિયાની અંદર નાની નણંદ હશે, તેને બેની સમાન માનજો. અને જો વીરાની ખોટ પડે ને બેટા સગુણા, તો સાસરિયાની અંદર નાનો દેરેડિયો હશે, તેને વીરા સમાન માનજો બેટા સગુણા. અરે મારા બાળ, જેઠાણીના વાદ નો કરશો સગુણા. કયા વગર કામ કરજો અને જેઠને જોઈને જરા ઝીણું બોલજો સગુણા. આજ તમારા આજ પઢિયાર કુળે આપણા પાદરની ત્યાં વેલડા શણગારેલા છે બેટા. ઈ વેલડામાં બેસી જાઓ. જ્યારે વેલડામાં બેસી જાવ ને સગુણા, જ્યાં સુધી આપણા ગામનો સીમાડો ન આવે ને બેટા, ત્યાં સુધી પાછું વળીને જોતા નહીં સગુણા. જો પાછું વળીને જોયું ને બેટા, તો તમારી આ અભાગણી જનતા તમને હિપકે ને હિપકે રોવડાવશે મારા બાળ. હિપકે ને હિપકે રોવડાવશે. માટે આવું વિલાપ ન કરો. હરખેથી સાસરે વિદાય કરો. આજે સાસરીએ જાવ છો, આજે સાસરીએ જાતા જાતા તમારા પિતાશ્રીની વિદાયું કરતા જાવ મારા બાળ. વિદાયું કરતા જાવ.